નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી। જૂનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે। જૂનાગઢ મનપાની 60 બેઠકમાંથી ભાજપે 48 બેઠક જીતી છે, જ્યારે કોંગ્રેસે 11 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક પોતાના નામે કરી છે। તો ભાજપની જીત થતાં જ ત્રીજી વાર મનપા ઉપર કબજો કર્યો છે। જૂનાગઢ શહેરમાં 30 વર્ષથી જ ગિરીશ કોટેચાનું રાજકીય વર્ચસ્વ હતું। જો કે ભાજપે આ વખતે તેમની ટિકિટ કાપીને તેમના પુત્ર પાર્થને ટિકિટ આપી હતી, પરંતુ તેમનો પરાજય થતાં જ કોટેચાના રાજકીય અસ્તિત્વ સામે સવાલ ઊભા થયા છે। તો બીજી તરફ જૂનાગઢ મનપાના પરિણામો બાદ વોર્ડ નંબર 8માં કોંગ્રેસના વિજય સરઘસ પર હુમલાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી। દેવભૂમિ દ્વારકાની સલાહ નગરપાલિકામાં 28માંથી 15 બેઠકો પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે। અહીં ભાજપ અને એઆઈએમના સુપડા સાફ થયા છે, તેમનું ખાતું પણ ખુલ્યું નથી। તો 7મા રાઉન્ડની મતગણતરી સુધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો। સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ માનનીય શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિતભાઈની આગેવાનીમાં લડાયેલી આ ચૂંટણીમાં સલાયાની જનતાએ ફરી એકવાર સલાયા નગરપાલિકાની અંદર કોંગ્રેસ પક્ષને શાસન કરવા માટે બહુમતી આપી છે। હું તમામ સલાયા નગરજનો, લડેલા ઉમેદવારો અને જે પક્ષના કાર્યકરોએ આમાં મહેનત કરી છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકા ભાજપે કબજે કરી છે। 6 વોર્ડની 24 બેઠકોમાંથી 8 બિનહરીફ સહિત 13 વિજેતા સાથે કુલ 21 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે। કોંગ્રેસે માત્ર 3 બેઠકો પર જીત મેળવવામાં સફળ રહ્યું છે। તો ભાજપનો ભવ્ય વિજય થતાં જ વાજતે ગાજતે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા બદલ ભાણવડ શહેરની તમામ જનતાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે પાર્ટીના દરેક કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન પાઠવું છું કે તમારા અથાગ પ્રયત્નોથી આ ભારતીય જનતા પાર્ટીની 24માંથી 21 સીટ આવી શકી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે। જૂનાગઢમાં ભાજપની ભવ્ય જીત થતાં રાજકોટ શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી છે। કિસાનપરા ચોકમાં ભાજપના આગેવાનોએ આતશબાજી કરી એકબીજાને મીઠાઈઓ પણ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। તેમજ જીત હાંસલ થઈ ગયા બાદ પણ જીત ગયા ભાઈ જીત ગયા, ભાજપ વાળા જીત ગયાના નારા લગાવ્યા હતા। સમગ્ર ગુજરાતની અંદર એક જૂનાગઢ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં અને અન્ય પેટા ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, ત્યારે પ્રથમ તો ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે વિકાસની રાજનીતિને મત આપ્યા છે। ગુજરાતની ચૂંટણીનો પડઘાનું છે, પણ ગુજરાતની અંદર જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકોટની જવાબદારી હતી, ત્યારે સૌ પ્રથમ સમગ્ર ગુજરાતના અમારા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને ખૂબ ખૂબ વંદન કરું છું, અભિનંદન આપું છું। સાથે સાથે જૂનાગઢના રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શનને લઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે। કેન્દ્ર અને ગુજરાતમાં સરકાર હોય અને જેના કારણે રૂલિંગ પાર્ટીનો દબદબો હોય અને તેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેખાય તે સ્વાભાવિક છે। દિલ્હીમાં સરકાર હોય, ગુજરાતમાં સરકાર હોય, સ્વાભાવિક સ્થાનિક સ્વરાજમાં જે રૂલિંગ પાર્ટી હોય એનો દબદબો હોય બહુ સ્વાભાવિક છે। એના આધારે ગુજરાતમાં લગભગ ઘણા ઠેકાણે જે સમાચાર છે એમાં બીજેપી જીતી રહી છે, કે આ કોંગ્રેસ જીતી રહી, કે આ પક્ષો જીતી રહ્યા છે, એ નેચરલ છે। જેનો પાવર હોય એની અસર તો હોય, સ્વાભાવિક છે। એની કોઈ સમાજમાં દૂષણ હોય એવું ના હોય। આખું દારૂવાળું વસ્તુ એ દૂષણ તરીકે ટ્રીટ થાય છે। અમરેલી જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે।
કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલી જિલ્લાની ચલાલા, રાજુલા અને જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસે ખાતું પણ ખોલ્યું નથી. અમરેલી જિલ્લામાં ભાજપની ભવ્ય જીતને ધારાસભ્ય હીરા સોલંકી, જેવી કાંકરિયા તેમજ કૌશિક વેકરિયાએ વિકાસની અને લોકોની જીત ગણાવી છે. તો ભાજપની ભવ્ય જીત થતાં જ વિજય સરઘસ અને ઢોલ નગારા સાથે ઉજવણી કરી ચલણી નોટોનો વરસાદ પણ કર્યો હતો. આ મારો હોમટાઉન છે. હોમટાઉનમાં જે ઉમેદવારો જે ભાજપ પાર્ટીએ મૂક્યા હતા એ 24 ઉમેદવારો ટકોરમાં મૂક્યા હતા. અને દાર મહારાજની કર્મભૂમિ આજે ભીમનાથ મંદિરમાં જે અત્યારે વિજય ઉત્સવ ઉજવી રહ્યા છે એ પણ ભીમનાથ મહાદેવની કૃપા. આજે 24 ઉમેદવારો જે નિષ્ઠાવાન ઉમેદવારો મૂક્યા છે, ત્યારે જે ચલાલા શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે 24 ઉમેદવારોનો રસ છે. મયુર બાપુ પણ એની ઉપસ્થિતિમાં આ બોડીને જે હેન્ડલિંગ કરવાના છે, ચલણનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે. રાજુલા અને જાફરાબાદના પ્રજાજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને નગરપાલિકાને જંગી બહુમતીથી જાફરાબાદ નગરપાલિકા 28 સીટ આપે અમને આપી છે. આપનો વિશ્વાસ જે અમારા પર મૂક્યો છે એ વિશ્વાસ એડે નહીં જવા દઈએ એ આશા સાથે રાજુલાના પ્રજાજનોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાણો છે, ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયથી આભાર પણ માનું છું. જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ ઉપર જઈને મહેનત કરી છે, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતે વિકાસના કામો અમરેલી જિલ્લામાં થયા હતા અને થઈ રહ્યા છે, એ પ્રકારે અમરેલી જિલ્લાના મતદારોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને દરેક જગ્યાએ નગરપાલિકામાં જે રીતનું કમળ ખીલું છે. સુરેન્દ્રનગર મનપા બન્યા બાદ નગરજનો અને અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સુરેન્દ્રનગરમાં 2 વહીવટી ઝોનમાં વેચાણ કરાતા અરજદારો પરેશાન થયા છે. કોર્પોરેશન દ્વારા કરેલ સુવિધા લોકો માટે દુવિધારૂપ બની છે. દુધરેજ, ચમારજ, ખમિયાણા, મૂળચંદના લોકોને મેઘાણી બાગનો ધક્કો ખાવો પડે છે. અત્યાર સુધી તમામ કામગીરીઓ નગરપાલિકામાં થતી હતી. ઝોન વાઇઝ વેચણી કરવામાં આવતા જ અરજદારોના પાલિકામાં ધક્કા ખાવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગર નગરપાલિકાને 2 ઝોનમાં વેચવામાં આવી, એક ઉત્તર ઝોન ને દક્ષિણ ઝોન. એમાં એનો એક મુખ્ય મથક તરીકે વઢવાણ રાખ્યું અને એક મેઘાણી બાગે લઈ ગયા. હવે ત્યાં લઈ જવામાં કોઈ સુરેન્દ્રનગર નગરપાલિકાને 2 ભાગમાં ઝોનમાં વેચ્યું એમાં વાંધો નથી, પણ પબ્લિકને જે અહીંયાથી ઓફિસ મુખ્ય કચેરીએથી ઓફિસ મેઘાણી બાગ લઈ ગયા, એમાં પબ્લિકને 50 રૂપિયા, 60 રૂપિયા, 100 રૂપિયા જેવો રિક્ષા ભાડાનો વધારાનો ખર્ચ થાય. આ લોકોએ કોઈ પણ જાતની પેપરમાં કે કોઈ પણ જાતના સાપ્તાહિક પેપરમાં એડ આપ્યા વગર એમની ઓફિસ બદલી નાખી છે. હવે અમે નવા જંકશનથી આ રિક્ષા કરીને હું આ પૈસા ભરવા, મ્યુનિસિપાલિટીના પૈસા ભરવા આવ્યો છું, તો હવે અહીંયા અત્યારે ઓફિસ બંધ છે. તો મારે ધર્મનો ધક્કો થયો, મારો આટલો રિક્ષા પૈસા ખર્ચો લાગે, ટાઈમ લાગે, હું નોકરી કરું છું. હું અત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકામાં ટેક્સ ભરવા માટે આવેલો હતો, પણ અહીંયા અત્યારે ઓફિસ બંધ થઈ ગઈ છે અને જે તે વિસ્તારના ઝોનમાં ઓફિસ આપી દીધેલી છે. તો માણસોને આને લીધે બહુ અગવડ પડે છે. હવે ઝોનની ઓફિસ પહેલા તો ગોતવાની કઈ જગ્યાએ છે, જે તે એરિયામાં જવાનું, એના કરતાં તો ઝોનની ઓફિસ જે અહીંયા મહાનગરપાલિકાની અંદર છે એ એમને ચાલુ રહે તો વધારે સારું રહે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં ભાજપની પેનલ વિજેતા થઈ છે. વોર્ડ નંબર 13માં ભાજપના ધર્મણભાઈ ડાંગર વિજેતા થયા છે. તો મહાનગરપાલિકા વોર્ડ નંબર 2માં પણ ભાજપની પેનલ વિજેતા થઈ છે. વોર્ડ નંબર 2માં ભાજપના અંકિતભાઈ માવડિયા વિજેતા થયા છે. આમ જૂનાગઢ મનપા વોર્ડ નંબર 6માં ભાજપની પેનલ તૂટી છે. કોંગ્રેસે ખાતું ખોલ્યું છે. ભાજપ કોંગ્રેસના 2 ઉમેદવારો વિજયી થયા છે. મહિપાલસિંહ બસિયા, વાંજાવાડ, વોર્ડ નંબર 9નો ઉમેદવાર હતો. કોંગ્રેસ પક્ષમાંથી લડેલો છું, પણ મારા મિત્ર અને મારો નાનો ભાઈ જેવો આકાશભાઈ કરમણભાઈ કટારા જે વિજેતા થયા એ બદલ મને બહુ ખુશી થઈ છે. અને એભાભાઈના ભત્રીજા છે, એભાભાઈ પણ મારા વડીલ છે. જે મારી મનોકામના હતી મારી આજ પૂરી થઈ ગઈ. જે મારા મનમાં જે ધારેલું હતું આટલા વર્ષથી, એ અમારું કામ સફળ થઈ ગયું. એ બદલ ખૂબ ખૂબ આભાર તમારા મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પરિણામ જાહેર થયું છે, ત્યારે
સૌની નજર વોર્ડ નંબર 9 પર હતી કે જેમાં ભાજપની પેનલ બનશે, પરંતુ ત્યાં ભાજપની પેનલ તૂટી છે અને યુવા જે ભાજપના જે ઉમેદવાર હતા જે આકાશ કટારા, તેમની સાથે સીધી વાત કરશું. આકાશભાઈ, શું કહેશો? આપનો વિજય થયો છે પરંતુ આપની પેનલ તૂટી છે. ભારતીય જનતા પાર્ટીએ અમારા ઉપર જે વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસને અમે કાયમી રાખ્યો છે. પ્રજાજનોએ જે અમને ચૂંટીને મોકલા છે એ નિર્ણય અમારા માટે શિરોમાન્ય છે. આપની પેનલ તૂટી છે, 4 ની જગ્યાએ 3 તમારા ઉમેદવારો આવ્યા છે, કઈ રીતના જુઓ છો? એ પ્રજાજનો નિર્ણય કરી શકે છે, એમાં હું કઈ ના કહી શકું. તો આ આકાશભાઈ કટારા હતા કે જે વોર્ડ નંબર 9 ની અંદર જે ઉમેદવાર ભાજપમાંથી હતા અને હાલ તેમનો વિજય થયો છે, પરંતુ તે જ વોર્ડના પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર પણ તેમની સાથે પેનલમાં હતા, પાર્થ કોટેચા, જ્યારે તેમનો પરાજય થયો છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ગીર સોમનાથની કોડીનાર નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. તમામ 28 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. છેલ્લા 30 વર્ષથી કોડીનાર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી જૂથનો દબદબો યથાવત રહ્યો છે. ચૂંટણી પૂર્વે 4 બેઠક તો બિનહરીફ ભાજપને મળી હતી, જ્યારે આજે બાકીની 24 બેઠકો ઉપર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. આપણા માનનીય પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ નગરપાલિકા અને નગર પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ વખતે અમારા ઉમેદવારો 28 સીટ ઉપરથી લડતા હતા 7 વોર્ડની અંદર, અને તમામ ઉમેદવારોમાંથી 4 અમારા ઉમેદવાર બિનહરીફ થયા છે અને 24 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. તો કોડીનારમાં કે જે અમારા ઉપર અને ભાજપ પરિવાર ઉપર જે કોડીનારના લોકોએ, સિટીના લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, આપ જોઈ શકો છો કેટલા લોકોને 70% લોકોની ડિપોઝિટ દૂર થઈ છે અને સૌથી વધારે મતદાન કે ગામે અમારા ઉપર ભરોસો રાખ્યો છે, ભાજપ પરિવાર ઉપર ભરોસો રાખ્યો, એટલે અમારા કામગીરી હવે સૌથી વધારે. મોરબીના વાંકાનેર માર્કેટ ચોક ખાતે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ચૂંટણી પરિણામો બાદ ફટાકડા ફોડવા બાબતે થયેલી સામાન્ય બબાલે ઉગ્ર સ્વરૂપ લીધું હતું. પોલીસ દ્વારા તાકીદે માર્કેટ ચોક ખાતે બંદોબસ્ત ગોઠવાયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાઈ હતી. આજરોજ વાંકાનેર નગરપાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કેટલાક જીતેલા ઉમેદવાર છે ખુશી મનાવવા સારું ફટાકડા ફોડી રહ્યા હતા માર્કેટ ચોક વિસ્તારમાં. ત્યારે ફટાકડા છે એ ફટાકડા દુકાન માર્કેટ ચોકની જે ફ્રૂટની દુકાન છે એમાં ફૂટતા અમુક ઈસમોને બોલાચાલી થઈ હતી ફ્રૂટના દુકાનના માલિક સાથે, અને ત્યારે ત્યાં હાજર પોલીસે દરમિયાનગીરી કરી અને ઘર્ષણ કરતા માણસોને છૂટા પાડ્યા હતા, અને હાલે આ બનાવ અંગે કોઈ પ્રત્યાઘાત નથી. રાજકોટમાં બાપ દીકરીના સંબંધને લાંછન લાગ્યું છે. તો રાજકોટથી જ બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાજકોટમાં બાપ દીકરીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટથી 14મી ફેબ્રુઆરીના રોજ પોક્સોનો ગુનો નોંધાયો હતો. રાજકોટથી સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. બાળકીના સાવકા પિતાએ જ અને તેના મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સાવકા પિતા અને તેના મિત્રને ઝડપી પાડ્યા છે. અગાઉ પણ પિતાએ યુવતીના મિત્રો સામે ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો રાજકોટમાં બાપ દીકરીના સંબંધને લાંછન લાગ્યું છે. 14મી ફેબ્રુઆરીના રોજ પોક્સોનો ગુનો નોંધાયો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 14 ફેબ્રુઆરીના રોજ એક રેપ વિથ પોક્સોનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં જે ભોગ બનનાર બાળકી છે એની ઉંમર 14 વર્ષ જેટલી છે, અને એ જે તપાસ કરી રહ્યા હતા, અમારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ પીઆઈ મેઘાણી તપાસ કરી રહ્યા હતા. એ ગુનાની તપાસ દરમિયાન એમના આઈઓના ધ્યાન પર આવેલ કે આ જે ભોગ બનનાર છે એની સાથે એના સ્ટેપ ફાધર છે, એમણે અગાઉ જે ભોગ બનનાર છે એનો રેપ કરેલો છે, અને સાથે એના સ્ટેપ ફાધરના જે મિત્ર છે એમણે પણ આ પ્રકારની માંગણી કરેલી હતી. આ બાબતે ભોગ બનનારે એના માતાને પણ જાણ કરેલી હતી, પણ એના માતાએ પણ એને ધમકી આપી અને આ વાત કોઈને ન કહેવા ધમકાવેલ. રાજકોટમાં બાપ દીકરીના સંબંધને લાંછન લાગ્યું છે. આ જ મુદ્દે આપણી સાથે રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે ધ્રુવ, રાજકોટમાં 14મી ફેબ્રુઆરીના રોજ પોક્સોનો એક ગુનો નોંધાયો હતો. બાપ દીકરીના સંબંધને લાંછન લાગ્યું છે. દુષ્કર્મની ઘટનાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શું છે વધુ વિગત?
ચોક્કસથી રાજકોટમાં આ જે દુષ્કર્મની જે ઘટના સામે આવી છે તેમાં કહી શકાય કે બાપ દીકરીનો જે સંબંધ કહેવાય કે જે પવિત્ર સંબંધ છે તેના ઉપર ઉછન લાગ્યો છે. આ પ્રકારની જે ઘટના ત્યારે સામે આવી છે ત્યારે આ ઘટનાની જો વાત કરવામાં આવે તો 14 ફેબ્રુઆરીના રોજ દુષ્કર્મ સહિતનો જે પોક્સોનો જે ગુનો છે તે નોંધાયો હતો. તેમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે પૂછપરછ દરમિયાન બાળકીએ સાવકા પિતા અને તેના મિત્રએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની જે હકબીતી છે તે પોલીસ સમક્ષ વર્ણવી હતી. હાલ પોલીસે બાળકીના સાવકા પિતા અને તેના મિત્રને ઝડપી પાડ્યા છે. અગાઉ જે ફરિયાદ નોંધાવી હતી તેને જ લઈને જે પિતાએ જે બાળકીના મિત્રો સામે ફરિયાદ નોંધાવી હતી તેની સામે જ ક્યાંક ને ક્યાંક આ ઘટના છે તે પોલીસ સમક્ષ આવી અને પોલીસે આમાં વધુ તપાસ છે તે હાથ ધરી. ત્યારે યુવતીના જે બાળકી છે તેની માતાની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. કારણ ક્યાંક ને ક્યાંક તેની માતાની સંડોવણી પણ આમાં સામેલ હતી. આવી એક જે ઘૃણાસ્પદ ઘટના છે તે રાજકોટમાં સામે આવી છે. ત્યારે ચોક્કસથી લોકો પણ ક્યાંક ને ક્યાંક આ જે સાવકા પિતા અને તેના મિત્ર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી હાલ માંગ કરી રહી છે. હાલ બાળકી છે ક્યાંક ને ક્યાંક ડરી છે. બાળકીને મારી નાખવાની પણ ધમકી છે તે આપવામાં આવી હતી તેના સાવકા પિતા દ્વારા. હાલ જે ભોગ બનનાર જે બાળકી છે તેની પૂછપરછ પણ અત્યારે થઈ રહી છે અને સાવકા પિતાને જે રીતના દુષ્કર્મ આચર્યું છે તેને જ લઈને હવે જે ઝીણવટ તપાસ પણ ક્યાંક શરૂ કરવામાં આવી છે. કેટલા સમયથી આ ઘટનાક્રમ ચાલતો હતો તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક હાલ પોલીસ નો તપાસનો વિષય છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટથી દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બાળકીના સાવકા પિતા અને તેના મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનામાં તેની માતાની પણ સંડોવણી હોવાની વિગતો સામે આવી છે. અગાઉ પિતાએ યુવતીના મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. તો ગીર સોમનાથથી આ સમાચાર મળી રહ્યા છે. ગીર સોમનાથમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. જાહેર સભામાં જ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ આક્ષેપ લગાવ્યા છે. તો ગીર સોમનાથથી મામલો પ્રકાશમાં આવ્યો છે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ કલેક્ટરને પડકાર ફેંક્યો છે. મારું જે કોઈ પણ ગેરકાયદેસર હોય તે તમારાથી થાય તે કરી લો. હું તમને આજે પણ નહીં અને કાલે પણ નહીં મૂકું. દિનુભાઈ સોલંકીએ જાહેરમાં જ કલેક્ટરને પડકાર ફેંકતા જણાવ્યું કે હું પ્રજાનો પ્રતિનિધિ છું અને કાયમી રહેવાનો છું. હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે આની તપાસ થવી જોઈએ અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રતપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ. આ સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છીએ. એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે, મને વાંધો નથી, પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાને મને જીતો છે. મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ. કેમ કે મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી. 5000 વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ ગઝની, વિદેશથી આવ્યો તો સોમનાથને લૂંટવા માટે. અને આજે આ આપણો આધુનિક લાયસન્સદાર લૂંટેલો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લાને લૂંટવા માટે. એ લૂંટતા હું રોકાવા માટેનું મારું સર્વસ્વ અર્પણ કરવું પડે તો હું કરી દેવાનું છું. આ બધાને યોગ્ય લાગે તો મારા ભ્રષ્ટાચાર મુક્તિ આંદોલનમાં આપ બધા પણ જોડાજો. આવનારા દિવસોમાં હું સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટેનું આંદોલન ચલાવવાનો છું. અને અત્યારે તો માત્ર ને માત્ર આ જિલ્લા કલેક્ટર ઉપર જ મારું કામ કેન્દ્રિત છે, એની હું વાત કરવા માંગુ છું. ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. જાહેર સભામાં જ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ આક્ષેપ કર્યા છે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ કલેક્ટરને પડકાર ફેંક્યો. મારું જે કોઈ પણ ગેરકાયદેસર હોય તે તમારાથી થાય તે કરી લો. હું તમને આજે પણ નહીં અને કાલે પણ નહીં મૂકું.
આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉષા મેરવાડા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઉષા, ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે, જાહેર સભામાં જ પૂર્વ સાંસદે કલેક્ટર પર આક્ષેપ લગાવ્યો છે, તો બીજી તરફ એસપીના વખાણ કર્યા છે। શું છે આ સમગ્ર મામલો? જી, કોડીનાર ભાજપ જાહેર સભામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને નામજોગ આક્ષેપો લગાવ્યા હતા। મારું જે કોઈ ગેરકાયદેસર હોય તે તમારી થાય તે કરી લો એવા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી કલેક્ટરને પડકાર્યા હતા। હું તમને આજે પણ નહીં અને કાલે પણ નહીં મૂકું। હું પ્રજાનો પ્રતિનિધિ છું અને કાયમ રહીશ। જાહેર સભામાં આવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને જાહેર સભામાં જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાના પણ વખાણ કરવામાં આવ્યા હતા સોલંકીભાઈ દ્વારા। ભલે મારે રાજકારણ અને રાજીનામું આપવું પડે પણ ભ્રષ્ટાચારને ઉજાગર કરીને જ જંપીશ, આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। જી ઉષાબેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથમાં જાહેર સભામાં જ પૂર્વ સાંસદ એસપી મનોહરસિંહ જાડેજાના ભરપૂર વખાણ કર્યા છે, સાથે જણાવ્યું છે કે ભલે જાહેર જીવન મૂકવું પડે પણ ભ્રષ્ટાચારને ઉજાગર કરીશ। સુરત શહેર અને ગ્રામ્યમાં શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। ફરી એકવાર સુરત શહેર અને ગ્રામ્યમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે। પહેલો બનાવ જે પ્રકાશમાં આવ્યો છે તે ડિંડોલી સ્થિત મહાદેવનગરનો છે કે જેમાં 8 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો। તો સુરત શહેર અને ગ્રામ્યમાં શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। બીજો બનાવ પણ કામરેજ તાલુકાના ડુંગરા ગામથી પ્રકાશમાં આવ્યો છે। दिलीप भगवान राजपूत। दिलीप भाई, आपका रहने का कहाँ पे? महादेव नगर डिंडोली। कौन सी जगह पर कुत्ते ने काटा? तो महादेव के मंदिर के पास। क्या हुआ था? बच्चा कहाँ पे गया? वहाँ 2-3 कुत्ते आ गए, उसको काट लिए। फिर आप कौन से हॉस्पिटल लेके आए? ये सिविल में। आपके बच्चे का नाम क्या है? परेश दिलीप राजपूत। का नाम? परेश दिलीप राजपूत। कहाँ रहने का? ओम दिलीप राजपूत। कहाँ पे रहने का? महानगर 1 में। कौन से मंदिर में गए थे? महादेव। क्या हुआ था? कुत्ता चाल गया था। कितने कुत्ते थे? 2। कहाँ पे काटा? અમરેલી તાલુકાના પાણિયા ગામે કમકમાટીભરી ઘટના બની છે। 7 વર્ષના બાળકને નરસિંહે ફાડી ખાધો છે અને માત્ર શરીરના અમુક અવયવો જ મળી આવ્યા છે। આ ઘટનાને લઈને વન વિભાગ દોડતું થયું હતું। આ સાથે જ બાળકના શરીરના અમુક અંશોને પોસ્ટમોર્ટમ અર્થે અમરેલી ખસેડ્યા હતા, તેમજ વન વિભાગ દ્વારા સિંહને પકડવા માટે કવાયતો હાથ ધરવામાં આવી છે। ગણતરીના જ કલાકોમાં માનવ મૃત્યુ કરનાર નરસિંહને પકડીને કાંકરેજ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે। કોની વાડીમાં કામ કરો છો? ગામનો ખરાબ આમ વાડી નથી। હા હા હા, ત્યાં શું લેવા ગયા હતા? અહીંયા સરપંચે ગામમાં સત્સંગમાં નાખવા હાટું લાકડા કાપવા ગયા। હા હા, પછી તમે કોને જાણ કરી આની? જાણ હવારમાં છોકરીએ જાણ કરી, અમે 8 વાગે કાપવા હોય। પછી ક્યાં લઈ ગયા હતા? બગસરા કે અમરેલી લઈ આવ્યા? હોસ્પિટલમાં ક્યાં લઈ ગયા હતા? હોસ્પિટલમાં ક્યાં લઈ ગયા હતા? કઈ નથી લઈ ગયા, અમરેલી લઈ આવ્યા। હા, અમરેલી। ફોરેસ્ટ વિભાગ વાળા આવ્યા હતા અહીંયા? આવ્યા હતા, થોડો આવ્યા હતા। શું કીધું એને? એને કઈ નથી કીધું। એટલે વન્ય પ્રાણી ગમે ત્યાં રખડે, જંગલનો રાજા છે, આપણે કહીએ કે ભાઈ જંગલનો રાજા છે તો એને જંગલમાં રાખો। ગમે ત્યાં છોડી ગયો ને ગમે ત્યાં હુમલા કરે। આજે 8:30 વાગ્યે દિવસે નદીમાં પાણી ભરવા વીવડે જતા તો ત્યાંથી ઉપાડ લેતો હોય સિંહ, તો પછી રાત્રે તો ગમે એ મજૂરને વાડીએ કામ કરવું હોય, ભાગ્યા હોય, એ લોકોને વાડીએ કેમ જવું? બરોબર। અને મારો સરકારશ્રીને એ જ કહેવાનું થાય છે કે ભાઈ તમે છે ને તમારી વસ્તુ છે, જંગલનો રાજા છે, આપણે માનીએ છીએ, બરોબર, તો તમે જંગલમાં જ રાખો એમ। 10 વર્ષના બાળકની માથે હુમલો બહુ ભયાનક રીતે થયેલો છે અને એનું મરણ પણ પામ્યું છે। અત્યારે અમારે આ વિસ્તારની અંદર આવા હિંસક પ્રાણીઓનો બહુ ત્રાસ વધતો જાય છે દિન દાડે। આ પાછળ તમે જોવો તો માલઢોર પણ ક્યાંય બહાર જઈ શકતા નથી, માલધારીઓ પણ હેરાન છે। ગામ પણ કોઈ ખેતીવાડીનું કોઈ કામ કરી શકે એમ નથી, રાતના સમયે કોઈ બહાર નથી જઈ શકતું અને કાંઈ પણ વસ્તુ જનાવર જ્યાં તમે જાઓ ત્યાં સામે મળે તો હુમલા પણ કરે છે। અમારે સાહેબ એક 8 વર્ષનું બાળક હતું અને એને સિંહ ઉપાડીને
આખો ખાઈ ગયો અને એને અમારે સાહેબ એટલો બધો માલ છે, અમારે સારવા જવું કે ન જવું, આ સીમમાં જવું કેમ જાવી તો માલ ખાઈ જાય છે, અમારે કરવું શું? અને આ જંગલનો રાજા જંગલમાં શોભે, અહીંયા ન હોય સાહેબ. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.